Minister Narendra Modi, during his two-day visit to Gujarat, inaugurated the newly developed Sardardham Hostel in Vadodara today, marking an important step towards empowering students and strengthening educational infrastructure in the state. The Sardardham project is known for supporting youth through education, career guidance, and skill development, especially for students coming from different parts of Gujarat. The newly inaugurated hostel will provide modern residential facilities for 1,000 boys and 1,000 girls, along with amenities such as a central dining hall, library, and auditorium, creating a comfortable and inspiring environment for students to study and grow. Prime Minister Modi said that initiatives like Sardardham play a major role in shaping the future of the youth by giving them better opportunities and support for education. The inauguration was welcomed with enthusiasm as many believe the project will help thousands of students achieve their dreams and contribute to the progress of Gujarat and the nation. આવનારા ભારતના ઉજ્જવળ ભવિષ્યનો શંખનાદ થઈ રહ્યો છે ત્યારે તાળીઓ સાથે આને આવકારીએ. ગુજરાતની માટી એટલે શું જાણો છો? આઝાદીની અલખ આ માટી, એકતાની ઝલક આ માટી, પરસેવાની પોષક આ માટી, પરસેવાની પૂરક આ માટી. આવી માટીના ખોળે ઉછરેલા પાટીદારો બળનું, કળનું, મહેનતના હળનું સરનામું પાટીદારો. ગુજરાતની આ ધરાએ રાષ્ટ્રને હંમેશા દૂરંદેશી નેતૃત્વની ભેટ આપી છે. આજ માટીના લોહ પુરુષ વલ્લભભાઈ પટેલને આજ માટીના માણાએ સરદારનું બિરુદ આપ્યું હતું અને આજ માટીમાં ઊંડા મૂળિયા રોપીને સરદારે 562 રજવાડાઓમાં વહેંચાયેલા દેશને આઝાદી પછી એક કર્યો. આ માટીની શક્તિ તો જુઓ. એક ભારત બનાવનાર પણ ગુજરાતી અને શ્રેષ્ઠ ભારત બનાવનાર પણ એક ગુજરાતી. मैं नरेंद्र दामोदर दास मोदी રાષ્ટ્રને હંમેશા પ્રથમ રાખીને માટીનું ઋણ ચૂકવનાર આપણા રાષ્ટ્ર પુરુષ, દાયકાઓના કષ્ટોને એક દાયકામાં ભૂતકાળ બનાવનાર આ લોક લાડીલા ગુજરાતી, સમગ્ર હિન્દુસ્તાનના મન મસ્તિષ્ક પર છવાયેલો આ અવાજ भारत माता की કાશ્મીરની એકતા પાછળ, અયોધ્યાના હર્ષ અશ્રુ પાછળ, સરદાર સરોવર ડેમની ઊંચાઈ પાછળ, વિશ્વની સૌથી વિરાટ શ્રદ્ધાંજલિ પાછળ ઊભો એક અડીખમ રાષ્ટ્રનાયક, બહેન દીકરીઓને અધિકાર અપાવનાર, આતંકવાદીની કમર તોડનાર, દુનિયાની આંખોમાં આંખો નાખીને ભારતની વાત કરનાર, ભારતીય શસ્ત્રો, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંરચનાઓનો પાયો નાખનાર, અર્થતંત્રના તમામ ચક્રો ગતિમાન કરનાર, ભારતની ક્ષમતાને 16 કળાએ ખીલવનાર, સરદારના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર, દેશના યશસ્વી વડાપ્રધાનનું નેતૃત્વ આજે દરેક બાળક માટે પ્રેરણા છે, દરેક યુવા માટે આશા છે, દરેક વડીલ માટે આસ્થા છે. આ ભાવને શબ્દોમાં ઢાળવું અશક્ય છે. એટલે જ
આજે આ ભાવને ઢાળી રહ્યા છીએ એક ઐતિહાસિક અભિવ્યક્તિમાં. તો આજના સ્વર્ણિમ અવસરે અમે સરદાર ધામ, ખોડલ ધામ, અન્નપૂર્ણા ધામ, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને સિદ્ધસર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેળવણી ધામ અને સુરતનો સમસ્ત પાટીદાર સમાજ અને સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સુરત સાથે મળીને સરદારના સમૃદ્ધ વારસાને ગૌરવ અપાવનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરીએ છીએ એક બિરુદ, એક સન્માન, યુગો યુગો સુધી યાદ રહેનાર ઓળખ, સરદાર ગૌરવ રત્ન. માનનીય નરેન્દ્રભાઈ, આજે સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સંસ્થાઓ તમારી સાથે છીએ અને દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર છીએ. લોહ પુરુષ સરદાર, વિકાસ પુરુષ મોદીજી. જય હિન્દ, જય જય સરદાર. ફરી એકવાર એક સાથે એક સુરમાં બોલીશું, જય સરદાર.